લખતર વિરમગામ હાઇવે ઉપર છેલ્લા ઘણા સમયથી નાના મોટા અકસ્માતોના બનાવની વણઝાર સામે આવી રહી છે ત્યારે લખતરના ઓળક ગામ નજીક વહેલી સવારે ડમ્પરને પંચર પડતા પંચર કરવા માટે રોડ સાઇડમાં ડમ્પર ઊભું રાખીને પંચર કરતા સમયે પાછળથી પૂરપાટ ઝડપે આવતા એક ડમ્પરે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો। મળતી વિગત મુજબ લખતર તાલુકાના કડુ અને ઓળક ગામ વચ્ચે આજે વહેલી સવારે વિરમગામ તરફ પથ્થર ભરીને ડમ્પરને જઈ રહ્યું હતું તે સમયે ઓળક ગામ નજીક ડમ્પરને પંચર પડતા રોડની સાઇડમાં ઊભું રાખીને વ્હીલ બદલાવી રહ્યો હતો તે સમયે પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા ડમ્પરે ઊભેલા ડમ્પરને ધડાકાભેર ટક્કર મારતા પથ્થર ભરેલ ડમ્પર રોડ સાઇડની ગટરમાં જઈને ખાબક્યું હતું જ્યારે પાછળના ડમ્પરે ટક્કર મારી તે દરમિયાન અગમય કારણોસર તે ડમ્પરમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી જ્યારે ગટરમાં પડેલા ડમ્પની અંદર પણ આગ લાગી હતી જે અકસ્માતમાં ડમ્પરના કંડક્ટરને ઈજાઓ પહોંચતા રોડ ઉપર પસાર થતા રાહદારીઓ દ્વારા 108ને જાણ કરતા 108ની ટીમ ઘટના સ્થળ ઉપર દોડી જઈને ઈજાગ્રસ્તને સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જે અકસ્માતના પગલે હાઇવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા। બનાવની જાણ લખતર પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે દોડી જઈને ટ્રાફિક ક્લિયર કરાવી હાઇવે ખુલ્લો કરાયો હતો। રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા।